नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत में आज प्रधानमंत्री नरेंद्र मोदी का जन्मदिन विशेष रूप से मनाया गया। देश भर में पीएम मोदी के जन्मदिन पर विभिन्न सेवा कार्य आयोजित किए गए। वहीं सूरत में भी अनोखे तरीके से कार्यक्रम हुआ। केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल इच्छानाथ महादेव मंदिर पहुंचे और महादेव का जलाभिषेक कर पीएम मोदी के दीर्घायु होने की कामना की। जलाभिषेक के बाद सफाई अभियान भी चलाया गया। इस अवसर पर सूरत शहर भाजपा द्वारा विशेष कार्यक्रम का आयोजन किया गया, जिसमें शहर भाजपा अध्यक्ष समेत बड़ी संख्या में पदाधिकारी और कार्यकर्ता शामिल हुए। नमस्कार मित्रों, आज अपना देशना लाडीला वडाप्रधान गुजरातना सपूत અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે। એમના જીવન એક એક ક્ષણ, લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે। અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી, પરંતુ એમણે એમના જીવનમાં, એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે। અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે। આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે। એમણે જે યુદ્ધ માટેના સાધનો 70% બહારથી લાવવા પડતા હતા, આયાત કરવા પડતા હતા, આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે। આ દેશમાં પણ મહિલા હોય, યુવા હોય, વૃદ્ધ હોય, વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય, આ દરેક સેક્ટરના લોકો માટે, ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે। એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો, પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘૂસવા દેતી નહોતી, એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી, આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે। અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે, એમાં એ સેવિંગ પણ કરે, પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય, DBT મુજબ એને ટ્રાન્સફર થાય, એના માટે કરોડો ખેડૂતો, કરોડો બહેનો એમને પણ આનો લાભ મળતો થયો છે। વચેટિયાઓ એમાંથી બહાર નીકળ્યા છે, કોઈ દલાલ એનું અસ્તિત્વ હવે ધરાવતો નથી। અને એ આપણે જોયું છે કે કોરોનાના સમયમાં પણ બહેનોને જ્યારે એમણે મદદ કરવાની હતી ત્યારે કોઈ અધિકારી અથવા તો જે લાભાર્થી પોતે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરી પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે પણ એમને DBT મુજબ એમના જનધન ખાતામાં સીધા પૈસા બહેનોને એમણે આપ્યા। અને કોરોના જેવા મુશ્કેલીના સમયમાં પણ મોદી સાહેબે એક રાહત આપી છે। પહેલગામ જેવા બનાવ બન્યા અને ત્યારે એને જવાબ આપવો જોઈએ એવી જે દેશના લોકોની ઈચ્છા હતી, એનું પણ એમણે સફળતાપૂર્વક લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે। આજે વિશ્વને એમણે બતાવી આપ્યું છે કે ભારત હવે નબળો દેશ નથી, ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે। અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો, શસ્ત્રો, એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાટા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે। આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઊભો હોય, પૂર હોય, પ્લેગ હોય, કોઈ કુદરતી આફત હોય, ધરતીકંપ। देखते रहिए द हिंद 24 न्यूज।